પાણીની સમસ્યા છે, બહેનો અમારા ત્યાં વરસાદની પાણી ભરાઈ જાય ઘરમાં એવી સમસ્યાઓ હતી, આંગણવાડી નથી એટલે આંગણવાડીની સમસ્યા હતી. આમ વાપીના દરેક વિસ્તારમાં યુવાનોની સમસ્યા છે, બેરોજગારીની, બહેનોની સમસ્યા છે, સુરક્ષાની, તેમજ વિદ્યાર્થીઓની સમસ્યા છે, એમના શિક્ષણની, આમ ઘણી બધી સમસ્યાઓ છે. હવે લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે, બહેનો અને યુવાનો જે શિક્ષિત બેરોજગારો છે એ પણ જોડાઈ રહ્યા છે, ઉદ્યોગોમાં જે કામ નોકરી ધંધા કરી રહ્યા છે એમને પૂરતા પ્રમાણમાં એમનું આવક નથી મળી રહી, એમને પૂરતા પ્રમાણમાં પગાર નથી મળી રહ્યો, એ સમસ્યા છે. અને વાપી શહેર હોવા છતાં પણ વાપીમાં એટલો સારો ઉત્સાહ અને નવયુવાનોનો ઉત્સાહ તેમજ અન્ય સમાજો, અન્ય ભાષાભાષી સમાજો તેમજ પીડિત સમાજો, ગરીબ વર્ગો અમારી સાથે જોડાઈ રહ્યા છે, ખૂબ સારો ઉત્સાહ મળી રહ્યો છે. અમારી વાત તો મૂળ લોકોની સમસ્યાની છે. વિકાસ એટલે રસ્તા, રોડ, ઓવરબ્રિજ બનાવવાનો હોય એને વિકાસ નથી કહેવાતો. વિકાસ એટલે એક યુવાનોને, શિક્ષિત યુવાનોને રોજગારી મળે અને એક ટંકનું ખાવાનું સારી રીતે મળે એને વિકાસ કહેવાય. સિંચાઈનું પાણી ખેડૂતોને મળે એને વિકાસ કહેવાય. પીવાનું પાણી જેમ કે અમૃત યોજના છે અને નળ સે જલ યોજના ટોટલ ફેલ ગઈ છે આખા વિસ્તારમાં, વલસાડ, ડાંગ લોકસભામાં પીવાનું પાણી મળી જાય એને વિકાસ કહેવાય. ભાજપની 5 લાખની લીડ હાસ્યાસ્પદ છે. ઇન્ડી ગઠબંધન અહીંયા ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું જે મુખ્ય ગઠબંધન છે એને કારણે અમને ખૂબ મોટો ફાયદો થવાનો છે, કારણ કે 2022ની ચૂંટણીમાં આપ જે વલસાડ અને ડાંગ વિસ્તારમાંથી જે 2 લાખ કરતાં વધારે વોટો લીધા છે એ ગઠબંધનને કારણે હવે અમને મળશે અને ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર તરીકે મને જીત મળશે અને કેન્દ્રમાં ઇન્ડી ગઠબંધનની જ સરકાર રચાશે. વલસાડ જિલ્લામાં લેટર બોમ્બમાં તમારા ઉપર આક્ષેપ થઈ રહ્યા છે એ બાબતે ભાજપનો આંતરિક પ્રશ્ન છે અને લેટર બોમ્બ અને અત્યારે પોસ્ટર પણ લાગી રહ્યા છે. અમારા પર આક્ષેપ કરતા પહેલા પોતાની જ ગુજરાતમાં સરકાર છે, પોલીસ છે, તમે તપાસ કરાવી લો કે કોણ ક્યાંથી શું કરી રહ્યો છે. ભાજપનો આંતરિક રોષ હવે સપાટી પર આવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ પર આક્ષેપ કરવાનું ભૂલીને પોતાના અંદર જે રોષ ફેલાવી રહ્યા છે એમને શોધવાનું શરૂ કરે તો સારું.